હેલો હર્ષ બારસે છું, તમારું સ્વાગત છે. ધોરણ 12 ની અંદર તમે કોમર્સમાં છો, આર્ટ્સમાં છો, સાયન્સમાં છો, બધી જ પરીક્ષાની અંદર તમારી ઇંગ્લિશની અંદર ફંક્શન આવવાના છે. તો ફંક્શન આ હું 50 ફંક્શન 51 ફંક્શન એક બોનસમાં ભણાવવાનો છું. ફંક્શન તો આ વિડીયો પૂરો થશે એટલે તમારા ફંક્શનની અંદર જે માર્ક્સ કપાતા હોય છે, ડાઉટ્સ હોય છે, કેવી રીતે ફંક્શન ઓળખવા. હવે પહેલાં તો શું પૂછાતું કે ફંક્શનની અંદર અધૂરું વાક્ય પૂરું કરો એવું પૂછાતું, ખાસ કરીને કોમર્સ આર્ટ્સવાળાને. સાયન્સવાળાને તો એમસીક્યુમાં જ આવતા. હવે કોમર્સ આર્ટ્સવાળાને બધું એમસીક્યુ થઈ ગયું એટલે હવે ખાલી શબ્દો ઓળખવાના છે. અને એમાંય ઘણીવાર શું છે, ચારેય ઓપ્શનની અંદર આપણે ગૂંચવી નાખે. તો હું ફંક્શન જે કરાવવાનો છું, પેલું ફંક્શન એક એમસીક્યુ હશે, પછી જે ફંક્શન છે એના કીવર્ડ શોર્ટમાં તમારી સામે મૂકીશ. એટલે આપણા ફંક્શન જેટલા છે, પછી બર્થડે પાર્ટી હોય કે લગ્ન પ્રસંગ કોઈ પણ ફંક્શન હોય, ફંક્શન આપણે બધા પૂરા થઈ જવાના છે. ફંક્શનના નામે તમારે હવે ટેન્શન લેવાની જરૂર નથી. એ હવે અહીંયા સોંપી દો. એમાં તમારા માર્ક કપાવવાની શક્યતા હાવ 0 થઈ જશે. તો બોર્ડ આવતું બોર્ડ જે છે એના માટે આ તમારું ખાસ કામનું છે, ખાસ મહત્વનું છે, વેરી 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 ઇમ્પોર્ટન્ટ. સો ટોપ 50 ગ્રામર ફંક્શન ઇંગ્લિશના એ લખ્યું છે. ધોરણ કેટલામું છે, ધોરણ શું છે, તમારે શું ભણવાનું છે, બરાબર આંકડો પસંદ કરવાનો છે. સો ચલો જઈએ. પહેલું જ ફંક્શન છે તમારી સામે. મિતાલી ડાન્સ ઇઝ એઝ ઇફ જોઈને જ આપણને એમ થઈ જાય છે કે આ તો હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ છે. પણ એ જોવાનું કરતા પછી વર હોવું જરૂરી છે. કોઈ દિવસ અહીંયા વોઝ આવે નહીં. ભલે અહીંયા શી એક વચન હોય, કે એનો ભાઈ હી એક વચન હોય, કે એનું કૂતરું એક વચન હોય, ઇટ કાંઈ ફેર નથી પડતો. કરતા કોઈ પણ હોય, અહીંયા વર ફરજિયાત છે. તો આ કયું ફંક્શન થઈ ગયું? સીધી વાત છે, આપણને ખબર જ પડી જવી જોઈએ કે આ છે મેકિંગ સપોઝિશન. શું છે આ મેકિંગ સપોઝિશન છે, બરાબર. સપોઝિશન એટલે એઝ ઇફ પ્લસ જો અહીંયા છે તમારી સામે. સપોઝિશનનો મતલબ શું થાય કે એઝ ઇફ લખો છો પ્લસ કરતા લખો છો પછી વર લખો છો. આ ફરજિયાત થઈ ગયું. આ શબ્દો યાદ રાખી લો એટલે સપોઝિશન તમારું કામ પતી ગયું. એઝ ઇફ ની જગ્યાએ ઘણીવાર એઝ ધો હોય તો પણ સપોઝિશન છે. અને વરની જગ્યાએ ઘણીવાર હેડ બીન પણ હોય તો પણ એ સપોઝિશન જ છે, બરાબર. એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે તમારી પાસે. ઘણીવાર એઝ ઇફ ના હોય તો એઝ ધો હોય, ઘણીવાર વર ના હોય તો હેડ બીન હોય. મતલબ કે એ સપોઝિશન છે. આ ડોન્ટ ફોરગેટ સિરીઝ છે, આ શબ્દો ભૂલવા નહીં, બરાબર. પછીનું નેક્સ્ટ ઇનસ્પાઇટ ઓફ. બસ આટલામાં જ કામ પતી ગયું. ઇનસ્પાઇટ ઓફ એટલે આ શું હશે? આમાંથી તમારે આ વાક્ય છે એમાંથી તમારે ફંક્શન ઓળખવાનું કે કયું ફંક્શન હોઈ શકે છે. ઇનસ્પાઇટ ઓફ માય વોર્નિંગ યુ વેન્ટ આઉટ ફ્રોમ ધ ક્લાસ. મેં કેટલી વોર્નિંગ આપી ગધેડા, તોય તું ક્લાસની બહાર જતો રહ્યો. તો કમ્પેરિઝન નથી, આ છે કોન્ટ્રાસ્ટ. શું છે? કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે શું? વિરોધાભાસ. કેવા કેવા શબ્દો હોય કોન્ટ્રાસ્ટની અંદર? તો જો શું છે અહીંયા? ધો, અલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ. આ 4 શબ્દો હોય તો વાક્ય શરૂ થતું હોય, પછી એની સાથે પહેલું વાક્ય હોય, પછી સામે વિરોધી વાક્ય હોય. કોન્ટ્રાસ્ટની અંદર બીજી વાક્ય રચના છે, વચ્ચે બટ કે સ્ટીલ ત્રણમાંથી કોઈ પણ એક આવે પછી વિરોધી વાક્ય આવે. આ સિગ્નલ શબ્દો છે, ડોન્ટ ફોરગેટ. હાવેવર હોય, હાવેવર પછી વિશેષણ હોય, પછી કર્તા અને પછી ક્રિયાપદ ને પછી વિરોધી વાક્ય હોય. જો હાવેવર હોય તો. જો એઝ હોય તો એઝ ની પહેલા વિશેષણ હોય, હાવેવર પછી વિશેષણ હોય. એઝ ની પહેલા વિશેષણ, હાવેવર ની પછી વિશેષણ, પછી કરતા ક્રિયાપદ બીજું વાક્ય તો સેમ. ઇનસ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટ હોય, ઇનસ્પાઇટ પછી જ ઓફ આવે, ડિસ્પાઇટ પછી ઓફ કોઈ દિવસ કોઈ સંજોગોમાં આવે નહીં. ઇનસ્પાઇટ ઓફ પછી આઈએનજી આવે, આઈએનજી આવી શકે ક્રિયાપદ, હીઝ હર આવી શકે, હીઝ હર આવી શકે, પછી વિરોધી વાક્ય. આટલા શબ્દો ખાસ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધી વાક્યોમાં યાદ રાખી લેવાના, બરાબર. હવે એના પછીનું ફંક્શન વેરી ફ્યુ ટીચર્સ. બસ આ વેરી ફ્યુ આવે ત્યાં જ આપણને ખબર પડી જવી જોઈએ કે વેરી ફ્યુ બતાવે છે કે તમે કમ્પેરિઝન કરો છો, કમ્પેરિંગ કરો છો. વેરી ફ્યુ ટીચર્સ ઇન માય સ્કૂલ આર એઝ ઇન્ટેલિજન્ટ એઝ. વેરી ફ્યુ છે એટલે પોઝિટિવ ડિગ્રી થઈ ગઈ. પછી એઝ હોય અથવા સો એઝ હોય, બેમાંથી એક હોય, મતલબ આ ડિગ્રી થઈ ગઈ. કમ્પેરિઝન, કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ નથી, પર્પઝ નથી અને મેનર ઓફ એક્શન નથી. જો ભાઈ મેનર ઓફ એક્શન છે એમાં પણ એઝ આવે, પણ એમાં એક જ વાર એઝ આવે.
શું મેનર ઓફ એક્શનમાં એક જ વાર એઝ આવે, બરાબર. પછી ડિગ્રી જે છે એમાં 2 વાર એઝ આવે છે. પછી કોન્ટ્રાસ્ટ છે, કોન્ટ્રાસ્ટ એમાં પણ એઝ આવે, પણ એમાં વિશેષણ બરાબર. ટોકિંગ અબાઉટ ઇન રિલેશન ટુ સમથિંગ હોય એમાં પણ એઝ આવે, પણ એમાં ધ સેમ પછી એઝ આવે છે. જો ટોકિંગ અબાઉટ ધ સેમ પછી વિશેષણ પછી એઝ હોય તો કોન્ટ્રાસ્ટ થઈ ગયું, એક જ વાર એઝ હોય તો એક્સપ્રેસિંગ ધ મેનર ઓફ એક્શન થઈ ગયું. અને આ કમ્પેરિઝન છે, 2 વાર એઝ અને એઝ વચ્ચે વિશેષણ હશે, બરાબર. જો આ ડિગ્રી છે, આ 2 પોઝિટિવ ડિગ્રી છે. શું છે? પોઝિટિવ ડિગ્રી. આ 2 કમ્પેરેટિવ ડિગ્રી છે. શું છે? કમ્પેરેટિવ ડિગ્રી. અને આ 2 છે એ સુપરલેટિવ ડિગ્રી છે. બધું કમ્પેરિંગ જ છે. વેરી ફ્યુ હશે તો એના પછી ક્રિયા વેરી ફ્યુ હશે તો એના પછીનું જે કર્તા છે એ બહુવચનમાં હશે, બહુવચનમાં. વેરી ફ્યુ હશે તો એના પછી જે બહુવચનમાં કર્તા હશે. નો અધર છે તો એના પછી એક વચનમાં કર્તા હશે, આ યાદ રાખવું. અને નો અધર હોય તો એની અંદર શું આવે? હવે કમ્પેરેટિવ ડિગ્રી કઈ રીતે બીજી રીતે ઓળખવી? ક્રિયાપદ હશે, વિશેષ છે, કાં તો ER વાળો છેલ્લે શબ્દ હશે, અથવા તો મોર હશે અને પછી વિશેષણ હશે. ધેન ફરજિયાત થઈ ગયું. જો અધર હોય તો એક વચન શબ્દ કરતા. મે મોસ્ટ અધર કે મેની અધર હોય તો બહુવચન કરતા, બરાબર. હવે ધ પછી EST વાળો વિશેષણ હોય અથવા ધ મોસ્ટ પછી વિશેષણ હોય, વન ઓફ ધ હોય તો અહીંયા બહુવચન શબ્દ આવશે. વન ઓફ ધ હોય તો બહુવચન શબ્દ આવશે. એ મોસ્ટ કે મેની અધર હોય તો બહુવચન શબ્દ આવશે. એની અધર હશે તો બહુવચન આવશે, એક વચન આવશે. વેરી ફ્યુ હશે તો એક વચન. નો અધર વેરી ફ્યુ તો બહુવચન, નો અધર તો એક વચન. જો ત્રણેયની અંદર એક વચન બહુવચન છે, બરાબર. આ કમ્પેરિંગ ડિગ્રીની વસ્તુ છે, ખાસ યાદ રાખવા જોઈએ. હવે છે the students wrote the essay as they were. એક જ વાર એઝ આવ્યું, હમણાં જ મેં તમને કીધું હતું, એક જ વાર એઝ આવ્યું, as they were guided. જેવું એમને ગાઈડ કરવામાં આવ્યા એવી રીતે એને લખ્યું. તો શું થઈ ગયું? એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન, બરાબર. સપોઝિશન એઝ ઇફ, કોન્ટ્રાસ્ટ આવે છે વિશેષણ પ્લસ એઝ. કમ્પેરિઝનમાં શું આવે છે? એઝ વિશેષણ એઝ. ટોકિંગ અબાઉટ માં શું આવે? ધ સેમ એઝ, બરાબર. તો જો આ મેનર ઓફ એક્શન એઝ આવે કર્તા ક્રિયાપદ, પછી એઝ અથવા લાઈક આવે કર્તા ક્રિયાપદ, પછી કાર્ડ પ્રમાણે જે હોય એ વાક્ય બને. પછી if પ્રિશા had worked hard, જો પ્રિશાએ વર્ક હાર્ડ એટલે કે સખત મહેનત કરી હોત, she could have got first position in the class. if had પકડો, ક્રિયાપદનું ત્રીજું રૂપ પકડો, could have પકડો, ક્રિયાપદનું ત્રીજું રૂપ પકડો. આટલા શબ્દો યાદ રાખો એટલે સમજી લેવાનું કન્ડિશન પાસ્ટ છે. શું છે? કન્ડિશન ઇન પાસ્ટ. જો if કે અનલેસ હોય, કરતા હેડ અને V3 હોય. બીજું વાક્ય could, would, might have અને V3 હોય. ઘણી વાર કન્ડિશન ઇન પાસ્ટ નું વાક્ય હેડ થી પણ શરૂ થાય, હેડ પ્લસ કરતા પ્લસ V3. બીજું વાક્ય આવશે could, would કે might જોઈને કન્ડિશન ઇન પાસ્ટ માં હળી નહીં કરી લેવાની. તો could, would કે might પછી have આવવું જોઈએ અને પછી V3 હોવું જોઈએ. આ કન્ડિશન ઇન પાસ્ટ અથવા પાસ્ટ કન્ડિશન, બરાબર. અને અનલેસ હોય તો અનલેસ વાળું વાક્ય નકાર હોવું જોઈએ નહીં, કારણ કે અનલેસ ની અંદર જ નકાર આવી ગયું બચ્ચા, બરાબર છે? સમજી ગયા? હા. એક જણા कंडक्टर ने पूछा कि तुम कितनी देर बस में रहते हो? तो कि हम 24 घंटे बस में रहते हैं. क्या बात करते हो? हाँ कैसे? 8 घंटे तो हम एसटी बस में रहते हैं, बाकी के जो घंटे हैं वो हम बीवी के बस में रहते हैं. હવે છે મહેશભાઈ ઇઝ વેરી રીચ બટ પહેલાનું વાક્ય અને બટ પછીનું વાક્ય જો વિરોધી હોય
રીચ એટલે પૈસાદાર છે. હી ઇઝ માઇઝર, દુખી છે. પૈસાદાર છે છતાં દુખી છે. વિરોધાભાસ થઈ ગયો. વિરોધાભાસ થઈ ગયો એટલે શું આવે? કોન્ટ્રાસ્ટ. બરાબર, એ આપણે જોયું છે. જો બટ સ્ટીલ છે, પછી બે બાજુ વિરોધી વિરોધી વાક્યો થઈ ગયો. માય ગ્રાન્ડફાધર. ગ્રાન્ડફાધર ને ટૂંકમાં શું કહેવાય બેટા ખબર છે? ગ્રાન્ડફાધર, જીએફ. ક્યાં ગયા હતા જીએફ ને મળવા? એક ધોલ મારે. હવે બરાબર સમજો તો ખરા, જીએફ એટલે દાદા, ગ્રાન્ડફાધર. યુઝડ ટુ પછી ગો છે, મૂળ ક્રિયાપદ છે એટલે પાસ્ટ થઈ ગયું. હેબિચ્યુઅલ પાસ્ટ, હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. બરાબર. જો બે વસ્તુ સમજવા જેવી છે આ હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ ની અંદર. કઈ? એક તો કરતા પછી સીધું યુઝડ ટુ હોય અને પછી મૂળ ક્રિયાપદ હોય એટલે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ થઈ ગયું. જો કરતા પછી એમ ઇઝ આર વોઝ વેર હોય અને પછી યુઝડ ટુ હોય, મતલબ કે યુઝ ની આગળ આમાંથી પાંચમાંથી કોઈ પણ એક હોય તો યુઝ ટુ પછી આઈએનજી ક્રિયાપદ આવે. પણ તમે સમજો, જેમ કે મેં એમ કીધું he was a teacher. He was a teacher. He used to go to school. આવું લખ્યું મેં વાક્ય તો ઘણા ઘોર ખોદ્યા હોય ને સાહેબ, આ યુઝ ટુ પછી મૂળ ક્રિયાપદ કેમ? તમે જ કહેતા હતા કે આગળ વાક્યમાં વોઝ વેર એમિઝાર હોય તો અહીંયા આઈએનજી આવે. પણ કોકડા, મરઘીના 7મા ઈંડા, ગરોળીની 8મી લીંડી, ખમત તો ખરા. યુઝ ટુ ની એક્ઝેક્ટ આગળ એમિઝાર વોઝ વેર છે ના, આગળના વાક્યમાં છે તો આ વાક્યને આની યાર શું લેવા દેવા? હે ચરકેલી ચરક. તો યુઝ ટુ ગો, આયા આગળ હોવું જોઈએ તો ખબર પડી ગઈ. બે સૂત્રો. પછી ધ પ્રિન્સિપાલ, આચાર્ય, ઇન્સ્ટ્રક્ટેડ, સૂચના આપી ધ સ્ટુડન્ટ્સ ને ટુ કમ સ્કૂલ ટાઈમલી, કે સ્કૂલે ટાઈમ ટુ ટાઈમ આવજો. આ ઇનડાયરેક્ટ સ્પીચ નું વાક્ય છે. ઇન્સ્ટ્રક્ટેડ ધ સ્ટુડન્ટ્સ ટુ કમ, આ સંયોજક છે. તો સંયોજકમાં શું આવે? રિપોર્ટિંગ આવે. શું આવે? રિપોર્ટિંગ. રિપોર્ટિંગ, રિપોર્ટિંગ શબ્દ આવે એટલે તમારે સમજી લેવાનું ઇનડાયરેક્ટ સ્પીચ નું વાક્ય હશે. શેનું વાક્ય હશે? ઇનડાયરેક્ટ સ્પીચ. બરાબર. લેટ મી ચેન્જ ધ પેન. બરાબર. પછી છે સૂર્યા અને રિંકુ વાત કરે છે. આઈ હેવ ગોટ ઓનલી 45 માર્ક્સ ઇન કેમિસ્ટ્રીમાં, મને ખાલી 45 માર્ક આવ્યા અને 95 માર્ક્સ ઇન ફિઝિક્સમાં 95 માર્ક આવ્યા. તમારે એડવાઇસ આપવાની છે. એડવાઇસ આપવા માટે તમારી પાસે શુડ શબ્દ છે. વેરી ગુડ. 3 શબ્દ યાદ રાખવાના. જો પેલા જોઈ લઈએ. યુ શુડ કોન્સન્ટ્રેટ મોર ઓન કેમિસ્ટ્રી ઉપર તમારે વધારે ધ્યાન આપવાની જરૂર છે કારણ કે ઓછા માર્ક આવ્યા છે. અહીંયા તો પ્રશ્ન પૂછ્યો છે એટલે સલાહ નથી આપવાની. યુ કેન થી કોઈ સલાહ ના આપે, બટ થી સલાહ ના આપે એટલે પેલું વાક્ય સાચું છે. શું કામ? જ્યારે પણ એક્સપ્રેસિંગ એડવાઇસ આવે અથવા તો ગિવિંગ સજેશન આવે ત્યારે 3 શબ્દો, 1, 2 અને 3. શુડ, ઓટ ટુ અને હેડ બેટર. પછી મૂળ ક્રિયાપદ મૂકી દો, તમારું કામ પતી જાય. સલાહ દઈ દીધી, સજેશન દઈ દીધું. સજેશન કે સલાહ માટે આ 3 શબ્દો અને 3 પછી મૂળ ક્રિયાપદ હોવું ખૂબ જ આવશ્યક છે, જરૂર છે. પછી પ્રિન્સિપલ, વાય ડુ સ્ટુડન્ટ્સ ઓનલી પ્રિફર મિસ્ટર રાજા? વિદ્યાર્થીઓ મિસ્ટર રાજા પાસે કેમ ભણવા માંગે છે? શું છે? રાજા કઈ રાની લઈને આવે છે કે રાજકુંવરી લઈને આવે છે? શું હલવાણા છે અમે? ટીચરે કમ્પેરિંગ એટલે ડિગ્રીના 6 સૂત્રો આપણે જોયા હતા. He is very funny, very favorite among students. ના, his explanation is very impressive. આમાં કોઈ કમ્પેરિઝન, સરખામણી થતી નથી. વેરી ફ્યુ પછી ખબર હતી બહુવચન શબ્દ આવે તો ટીચર્સ થઈ ગયું. બે વાર એઝ આવે, એઝ 2 વાર આવી ગયું આવે બીકોઝ આ તો કારણ બતાવે છે. તો વાક્યમાં અહીંયા જવાબ શું થઈ ગયો? સી. વેરી ફ્યુ ટીચર્સ ટીચ એઝ વેલ એઝ મિસ્ટર રાજા. બરાબર. બહુ ઓછા શિક્ષકો એવા છે કે જે મિસ્ટર રાજા જેવું ભણાવે છે. તો આ કમ્પેરિઝન ની અંદર આવે વેરી ફ્યુ, મૂળ ક્રિયા, બહુવચન શબ્દ, પછી એઝ. હાઉ ઇઝ યોર ન્યુ નેબર? તમારા નવા પડોશી કેવા છે? પડોશી છે કે ખાલી ડોશી છે?
શોવિંગ રિઝલ્ટ, એટલે પરિણામ બતાવવાનું છે. શું આવે આમાં? ટુ, ઇનફ ટુ, સો ધેટ, સચ ધેટ, આ બધા પરિણામ દર્શક હોય. આમાં કોઈ પરિણામ દર્શક છે નહીં, આમાં કોઈ પરિણામ દર્શક છે નહીં, સો ધેટ છે આમાં બેટર થઈને, એટલે આ તો કમ્પેરિઝન થઈ ગઈ. એટલે વાક્યમાં જવાબ શું આવે? સી. હી ઇઝ સો કાઇન્ડ, સો પછી વિશેષણ, પછી ધેટ હી વોઝ અવર હાર્ટ. એટલા બધા સારા છે કે અમારું દિલ જીતી લીધું. રિઝલ્ટની અંદર આટલા સૂત્રો યાદ રાખવા. સો હોય રિઝલ્ટ, ધેરફોર હોય રિઝલ્ટ, ટુ વિશેષણ અને ટીઓ ટુ પછી મૂળ ક્રિયાપદ, આ વિશેષણ. વિશેષણ પછી ઇનફ ટુ પછી મૂળ ક્રિયાપદ, આ રિઝલ્ટ. વિશેષણ ધેટ પછી હંમેશા કરતા આવે, પછી કેન નોટ કે કુડ નોટ કે ખાલી કેન પણ આવી શકે, ખાલી કુડ પણ આવી શકે, એ થઈ ગયું રિઝલ્ટ. સચ ધેટ પણ આવી શકે. સચ અને ધેટ વચ્ચે વિશેષણ આવવું જરૂરી છે. બરાબર. સિલેક્ટ ધ કરેક્ટ સેન્ટેન્સ. આમાંથી એક સાચું વાક્ય ગોતવાનું છે. આમાં આપણી પરીક્ષા થઈ જાય. શું બોલ્યા નહીં કે વાક્ય સાચું કયું છે. મનન પ્લેસ વાયોલિન એઝ ઇફ હી વર. એઝ ઇફ પછી કરતા પછી વર, વાક્ય રચના સાચી છે, સાચું વાક્ય હોઈ શકે. મનન પ્લેસ વાયોલિન એઝ હી વોઝ એન આર્ટિસ્ટ, આ વાક્ય સાચું છે, નથી. મનન પ્લેસ વાયોલિન એઝ ઇફ હી પછી વેર આવવું જોઈએ, નથી, ખોટું. મનન પ્લેસ વાયોલિન લાઈક હી ઇઝ એન આર્ટિસ્ટ. લાઈક અને એઝ નો અર્થ ના જેવા એ બતાવવા માટે થયો છે, પણ આમાં એક્ઝેક્ટ એ અર્થ બેસતો નથી, એટલે ખોટું છે. તો અહીંયા પહેલું. એવી રીતે વાયોલિન વગાડે છે જાણે મોટો આર્ટિસ્ટ હોય, બાપા આર્ટિસ્ટ હોય, દાદા આર્ટિસ્ટ હોય, દાદી આર્ટિસ્ટ હોય. હવે જો, મિતાલી બોટ સચ ટેબ્લેટ that had been found in outlet. મિતાલી બોટ સેમ ટેબ્લેટ નહીં, સેમ આવો હોય તો ધ આવવું જોઈએ, વાક્ય ખોટું થઈ ગયું. મિતાલી બોટ સો સ્માર્ટ ટેબ્લેટ, ના, સો પછી વિશેષણ આવે, આ ટેબ્લેટ શબ્દ નાઉન આવી ગયું. મિતાલી બોટ સચ અ ટેબ્લેટ એઝ શી હેડ ફાઉન્ડ ઇન આઉટલેટ. હવે બે માંથી તમારે ગોતવાનું છે, જવાબ છે ડી. સચ એઝ આવે, સચ ધેટ નહીં. બરાબર. સચ ધેટ મૂકવું હોય, રિઝલ્ટ મૂકવું હોય તો પછી અહીંયા વિશેષણ આવવું જોઈએ, નાઉન નહીં. સચ a tablet as she had found in outlet. Talking about a thing in relation to something. છે talking about person, thing, place, relation to something. આટલા સૂત્રો છે. such as આવે, the same as આવે, like આવે, alike આવે, unlike આવે. આ શબ્દો જોડીમાં આવે એટલે સમજવાનું કે talking about person, thing in relation to something. બરાબર. નેક્સ્ટ. The paper of English was, ઇંગ્લિશનું જે પેપર છે એ હતું, enough easy for Hetal to attend. enough ની પહેલા વિશેષણ આવે, enough પછી વિશેષણ ના આવે, ખોટું. The paper of English was so easy that it could attend by. અહીં it છે એ પેપર છે, it શું છે? it શું છે અહીંયા? પેપર છે. it શું છે અહીંયા? પેપર છે. તો could બી આવવું જોઈએ, could ની સાથે બી પેસિવ વોઇસ થાય, attended ઈડી થવું જોઈએ, કશું જ નથી. ગ્રામર ની ખોટી છે. પછી છે the paper of English was too easy for Hetal to attend. to રિઝલ્ટ સમજાયું તો મેં તમને, રિઝલ્ટ શોઈંગ રિઝલ્ટ, ટુ પછી વિશેષણ, પછી ટુ અને પછી મૂળ ક્રિયાપદ. અને જેના માટે હતું એ ફોર હેતલ, તમે અહીંયા જ લખી શકો આ ટુ ની પહેલા. આ વાક્ય રચના એક્ઝેક્ટ સાચી છે. The paper of English was easy enough to attend for Hetal. તો આ વાક્ય રચના સાચી છે. બરાબર. સી થઈ ગયું? છી થઈ ગયું નહીં, સી થઈ ગયું. પછી છે though she was weak in mathematics. though એટલે શું થઈ ગયું? વિરોધાભાસ. though she was weak in mathematics, માં એ નબળી હોવા છતાં she failed in exam. તો ફેલ જ થાય ને, આમાં વિરોધી શું થયું? નબળા હોય એટલે ફેલ થાવ, એટલે ખોટું. however weak she was in mathematics. મેથેમેટિક્સમાં નબળી હતી
છતાં she failed in exam. ફેલ થઈ તો ફેલ જ થાય, વિરોધાભાસ નથી. weak as she was in mathematics. આ કોન્ટ્રાસ્ટનું સૂત્ર છે, પહેલા કોઈ વિશેષણ પછી એઝ. મેથેમેટિક્સમાં નબળી હતી છતાં she was qualified in the exam. એક્ઝામ એને પાસ કરી દીધી. આ વિરોધાભાસ થઈ, નબળી છે છતાં પાસ થઈ. ઇન સ્પાઇટ ઓફ વાળું વાક્ય હોય એટલે એ કોમા પહેલાનું એની યાર જોડાયેલા વાક્યમાં એમ ઇઝ આર વોઝ વેર હેવ હેઝ હેડ કશું જ ના આવે. કાં તો આઈએનજી વાળી વાક્ય રચના આવે, કાં તો હીઝ હર વાળી વાક્ય રચના આવે. એટલે આ પણ વાક્ય રચના ખોટી છે. તો અહીં શું આવે? સી. છી નહીં. મિસ્ટર ભટ્ટ, હાઉ ઇઝ યોર ન્યુ કાર? નવી ગાડી કેવી છે? કેવી છે નવી ગાડી? નવી ગાડી કેવી છે? ભટકાડી ના એવું તો કેમ નથી કહેતો? બતાવતો નથી. ઘૂઘરા. તો મિસ્ટર દિનેશ શું કહે છે? કમ્પેરિંગ થિંગ, એટલે કે સરખામણી કરવાની છે. ઇટ ઇઝ વેરી કોસ્ટલી. કોઈ સરખામણી થઈ નથી, કારણ કે એઝ એઝ, સો એઝ, ધેન, ધ, મોસ્ટ, મોર કશું જ નથી. ધ સેમ એઝ. આ તો ટોકિંગ અબાઉટ પીપલ ઇન રિલેશન ટુ સમથિંગ થઈ ગયું. બેટર ધેન માય પ્રીવિયસ કાર. બેટર એટલે ઈઆર વાળો શબ્દ, ધેન એટલે કમ્પેરેટિવ ડિગ્રી થઈ ગઈ. સાચું, આમાં કોઈ ડિગ્રી નથી, એટલે સી ઓપ્શન અહીંયા સાચો છે. બરાબર. પછી છે સજેશન આપવાનું છે. મેં તમને કીધું હતું ને 3 શબ્દો, શુડ, ઓટ ટુ અને હેડ બેટર. 3 માંથી એક જોવાનું. તો આમાં નથી. હેડ બેટર છે આમાં. શું પૂછ્યું? સર આઈ કાન્ટ સોલ્વ ધીસ સમ. મને આ દાખલો નથી આવડતો, મારાથી ગણતો નથી. યુ હેડ બેટર કોન્ટેક્ટ યોર મેથ્સ ટીચરનો કોન્ટેક્ટ કર એઝ અર્લી એઝ પોસિબલ, જેટલું બને એટલું જલ્દી. મસ્ટ એ સજેશન આપતું નથી. તો સી. પછી હેવ યુ સીન સચ મોટરસાઇકલ બિફોર? તમે આવું મોટરસાઇકલ પહેલા ક્યારે જોયેલું? તો ટોકિંગ અબાઉટ રિલેશન, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, સચ એઝ, ધ સેમ એઝ, લાઇક, અનલાઇક, આ બધા શબ્દો આવે. આમાં છે એવા શબ્દો નથી. આમાં છે ના. ધ સેમ એઝ, આમાં છે એવા શબ્દો નથી. સી. ઇટ ઇઝ ધ સેમ મોટરસાઇકલ એઝ માય કઝિન એઝ. આ એવું જ મોટરસાઇકલ છે મારા કાકાના દીકરા પાસે છે. ભૂલમાં લીવર મારી દો 3 કિલોમીટર કૂદીને જાય. બાઇકમાં તો પેટ્રોલ ખાલી થવા માંડે, આપણું લીંડું નીકળી જાય. ફરહાન ઇઝ વેરી ફેટ. ફરહાન છે કેવો છે? બહુ જાડો છે, ફેટ છે. એડવાઇસ આપવાની છે. એડવાઇસમાં શુડ, ઓટ ટુ, હેડ બેટર 3 શબ્દો પકડવાના. હેડ બેટર છે, હેઝ બેટર ના આવે. શુડ છે, મતલબ આ તો નીકળી ગયા 3 માંથી. આવે શુડ, હેડ બેટર અને ઓટ ટુ. 3 પછી મૂળ ક્રિયાપદ આવે. અહીંયા ભૂતકાળનું ક્રિયાપદ છે, એટલે આપણે કહ્યું. હવે જાડો છે તો he had better do regular exercises. she had છે ફરહાન. she ક્યાંથી આવે? ખોટું. એટલે આ કયો ઓપ્શન સાચો? યસ, પહેલો ઓપ્શન. she had better do regular exercises. જો આવું પૂછે આપણને આ બે ઓપ્શન સરખા જ લાગે કે આપણે આ બેમાં શું ભૂલ છે? કાંઈ ભૂલ નથી, પણ અહીંયા મૂળ ટપકામાં જ ભૂલ છે. he અને she. સીમા અને જસ્સી શું કહે છે? ધીસ સમ ઇઝ વેરી ડિફિકલ્ટ. આ દાખલો બહુ અઘરો છે. આઈ કાન્ટ સોલ્વ ઇટ. હું ગણી નથી શકતો. જસ્ટ હેવ અ લુક. જો ને, એક્સક્લેમેશન એટલે શું થાય? આશ્ચર્ય વ્યક્ત કરવું. આમાં આશ્ચર્યનું ચિહ્ન જ નથી. આમાં આશ્ચર્યનું ચિહ્ન જ નથી. આમાં આશ્ચર્યનું ચિહ્ન જ નથી. હાઉ ઇઝી ઇટ ઇઝ. કેટલો સરળ દાખલો છે. એક્સક્લેમેશનને સમજવા માટે તમારી પાસે 3 શબ્દ હોવા જોઈએ. વાક્યરચના જો સાચી પાડવી હોય તો કયા? 1 આશ્ચર્યનું ચિહ્ન હોય. બીજું વોટ હોય તો વોટ પછી અ કે એન આવે. અને હાઉ હોય તો હાઉ પછી વિશેષણ આવે. જેવી રીતે વોટ અ મેન યુ આર. આ વાક્ય થઈ ગયું. વોટ અ મેન યુ આર. હાઉ ગ્રેટ યુ આર. આમાં અ મેન ગણી શકાય એવું કશું આવ્યું. હાઉ ગ્રેટ યુ આર. તમે કેટલા મહાન છો. આ 2 વાક્ય હતા. આ વોટ વાળી, આ હાઉ વાળી. નેક્સ્ટ. If you had informed me. If had V3. Condition in past. Condition in past નું પહેલું વાક્ય છે. તો બીજું વાક્ય કેવું હશે? would, could, might અને have અને V3. તો આમાં would છે પણ V3 નથી અને have નથી. આમાં તો would નથી, have નથી. આમાં would છે, have છે અને V3 છે.
આમાં વુડ નોટ હેવ V3 છે, આ બેમાંથી એક આવી શકે. હવે આનો અર્થ જોવાનો. ઇફ યુ હેડ ઇન્ફોર્મ્ડ મી અર્લિયર, જો તે મને પહેલા કીધું હોત, તો પહેલા કેવું ને કાકા મરી ગયો પછી 3 વર્ષે કીધું ભૂત થઈને આવીને મને ભૂત જેવા. જો તે મને અર્લિયર એટલે પહેલા કીધું હોત, આઈ વુડ હેલ્પ યુ, તો મેં તને મદદ કરી હોત. આઈ વુડ નોટ હેવ હેલ્પ, જો મને તે પહેલા કીધું હોત ને તો મદદ ન કરત. બે વાક્યો એક રીતે સાચા કહેવાય. કારણ કે અર્થ બેસે છે. જો ઇફ યુ હેડ ઇન્ફોર્મ્ડ મી અર્લિયર, જો તે મને પહેલા જાણ કરી હોત કે તું આવી રીતે છોકરી ભગાડીને લાવ્યો છે, તો હું તને મદદ ના કરત. જો તે મને પહેલા કીધું હોત કે તારી પાસે પૈસા નહોતા, આઈ વુડ હેલ્પ યુ, તો મેં તને મદદ કરી હોત. બે વાક્યો સાચા છે. આમાંથી ગોટાળો હું પૂછવા વાળા ગોટાળો આવું બોર્ડમાં પૂછે શું કરવાનું? આપણે આને ધ્યાનમાં રાખવાનું. તો મેં તને મદદ કરી હોત, પોઝિટિવ લેવાનું વાક્ય. તે મને પહેલા કીધું હોત કે તને પ્રોબ્લેમ છે, તો ભાઈબંધ કયા કામમાં આવે? રાતે 2 વાગે ફોન થાય તો મદદ કરત. જો તે મને પહેલા કીધું હોત ને તું એને બૂચ મારીને આવ્યો તો હું તને મદદ. એટલે આ વાક્ય ડી સાચું છે. બરાબર. પછી લુક, લુક જો, જો એટલે એનો મતલબ જ એમ થઈ ગયો કે અત્યારે ક્રિયા તમારી નજરની સામે ચાલુ છે. લુક a nice picture. Doer is not important. Doer નો મતલબ શું થઈ ગયો? કરતા. Doer એટલે શું થાય? કરતા. Subject is not important, મહત્વનું નથી. કરતા શેમાં મહત્વનું ન હોય તો કે પેસિવ વોઇસમાં. Doer is not important નો બીજો અર્થ થઈ ગયો કે પેસિવ વોઇસ નું વાક્ય છે તમારી સામે. શેનું વાક્ય છે? પેસિવ વોઇસ નું વાક્ય છે. તો પેસિવ વોઇસ ની વાક્ય રચનાઓ તમને ખબર હોવી જોઈએ. પેસિવ વોઇસ નો આખો એક વિડીયો છે જે મેં ભણાવેલો છે. એક જ વિડીયોમાં પેસિવ વોઇસ 0 થી હીરો સુધીનો વિડીયો છે. એની લિંક તમને કોમેન્ટમાં નીચે નાખી દઈશ, ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. આખો વિડીયો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો વિડીયો છે, WH પ્રશ્નોનો વિડીયો છે, ગ્રામરના બધા વિડીયો છે. એપ્લિકેશનની અંદર આખો 12મા ધોરણનો કોર્સ છે બકા. ખાલી 500 રૂપિયા આખો 12મા ધોરણનો કોર્સ. એમાં બધા ચેપ્ટર રિવિઝન સાથે પ્રશ્ન જવાબ, ટ્રુ ફોલ્સ, ખાલી જગ્યા, જે 12મા ધોરણના બોર્ડમાં પેપરમાં પૂછાય છે બધું. એપ્લિકેશન છે હર્ષ બારસે, પ્લે સ્ટોર ઉપર મળી જાય. harshbarse.com લખો તો વેબસાઇટ ઉપર લેપટોપ ઉપર ખુલી જાય. તો જો વોઝ ડ્રોઈંગ બાય અર્ચના, તો આ પેસિવની વાક્ય રચના નથી. બરાબર. કારણ કે પેસિવની વાક્ય રચનામાં ક્રિયાપદને ક્યારે આઈએનજી ના લાગે. એ આઈએનજી બિંગ ને લાગે. જે આઈએનજી હોય એનું V3 થઈ જાય. તો લુક એટલે કે વર્તમાન છે એટલે ઈઝ આવે. હેઝ હોય તો પેસિવ વોઇસ ની અંદર બીન લાગે. હેડ બીન આઈએનજી તો મેં કીધું ને ના જ આવે. એટલે આ પણ ના આવે, આ પણ ના આવે. શું આવે? ઓપ્શન બી. ઇઝ બીંગ ડ્રોન બાય અર્ચના, એ દોરાઈ રહ્યું છે અર્ચના દ્વારા. હવે છે માઇક ટાયસન ફોટ. સપોઝિશન છે એટલે આપણને ખબર જોઈએ કરતા, એઝ ઇફ પ્લસ કરતા અને વર. એઝ ઇફ કરતા વર, એઝ ઇફ કરતા વર. એઝ ઇફ નથી, કાઢી નાખો. આમાં નથી. એઝ ઇફ છે, વર નથી, વર નથી, આમાં છે જ નહીં. બાકી સીધું સાધું એઝ ઇફ હી વર બુલ. જાણે ઢાંઢો હોય. બુલ એટલે ઢાંઢો થાય, બળદિયો. તનુ વેન્ટ ટુ ધ માર્કેટ વિથ અ વ્યૂ ટુ. વિથ અ વ્યૂ ટુ આવે એટલે પર્પઝ નામનું ફંક્શન છે. અને વિથ અ વ્યૂ ટુ પછી હંમેશા આઈએનજી આવે. વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી. શું આવે વિથ અ વ્યૂ ટુ પછી? આઈએનજી. શું બેનજી? ઓ બેનજી. આઈએનજી. વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી. આઈએનજી છે ના, આઈએનજી છે ના, આઈએનજી છે ના. થઈ ગયું. ઓપ્શન સી તમારા સામે બી. બાઇંગ સમ ફ્રૂટ્સ. અમુક ફ્રૂટ ખરીદવા માટે માર્કેટમાં ગઈ તન્નુ. જો પર્પઝ આવે, પર્પઝ એટલા 5 સૂત્રો યાદ રાખો. કાં તો ટુ પછી મૂળ ક્રિયાપદ આવે એ પર્પઝ. વિથ અ વ્યૂ ટુ હોય તો એના પછી આઈએનજી ક્રિયાપદ એટલે પર્પઝ. ઇન ઓર્ડર ટુ હોય તો મૂળ ક્રિયાપદ એટલે પર્પઝ. ઇન ઓર્ડર ધેટ હોય તો કરતા પછી ક્રિયાપદ એટલે પર્પઝ. સો ધેટ કરતા પ્લસ ક્રિયાપદ એટલે પર્પઝ. સો અને ધેટ વચ્ચે જો વિશેષણ આવે તો રિઝલ્ટ થઈ જશે. ઓ યાદ રાખજો. પણ સો ધેટ વચ્ચે કઈ નહીં, કોઈને બેહવા નહીં દેવાના વચ્ચે, ઘૂસવત નહીં દેવાના કોઈને, તો પર્પઝ થઈ ગયું. આ સૂત્રો યાદ રાખી લેવાના. પછી છે માય ફાધર વિલ ગો ટુ ધ એરપોર્ટ. મારા પપ્પા એરપોર્ટ જશે. અલ્ટરનેટ ચોઇસ. અલ્ટરનેટ ચોઇસ એટલે શું થાય? આઈધર ઓર, નાઈધર નોર.
અલ્ટરનેટ ચોઇસ એટલે શું થાય? આઈધર ઓર નાઈધર નોર. અલ્ટરનેટ ચોઇસ એટલે શું થાય? આઈધર ઓર નાઈધર નોર. અલ્ટરનેટ ચોઇસ એટલે શું થાય? આઈધર ઓર નાઈધર નોર. તો આઈધર છે, ઓર તો અહીં દેખાતું જ નથી. આમાં નાઈધર છે પણ ઓર છે, નોર આવવું જોઈએ. આમાં નાઈધર જ છે, નોર ઓર કાંઈ નથી. હવે તમારી પાસે એક જ ઓપ્શન છે, બી. નાઈધર બાય કાર લઈને મારા બાપા એરપોર્ટ નહીં જાય, નોર બાય રિક્ષામાં બાપા એરપોર્ટ જશે નહીં. તો હાઈલા જાય, સાયકલ લઈને જાય, બસમાં જશે, મેટ્રોમાં જશે. તો ઓર, આઈધર ઓર, નાઈધર નોર, આ ત્રણ જે છે એ ચોઇસ બતાવે છે. પણ કેવી ચોઇસ? અલ્ટરનેટ ચોઇસ અથવા અલ્ટરનેટિવ ચોઇસ. The tea is so hot. ચા એટલી બધી ગરમ છે. રિઝલ્ટ બતાવવાનું છે. સો આવી ગયું પછી વિશેષણ આવે એટલે એના પછી that થી જ વાક્ય શરૂ થશે. તો that વાળા બધા રાખો તો બધામાં that છે. બરાબર? that one. હવે અહીંયા ટી ઇઝ, આ ઇઝ છે એ વર્તમાન છે. શું છે? વર્તમાન છે. તો કોડ ભૂતકાળ ના ચાલે, બાકી તો ચાલે. ચા એટલી બધી ગરમ છે that one can drink it, કે કોઈ પી શકે. ગરમ હોય પી શકાય? ના, નકાર વાક્ય આવવું જોઈએ. that one cannot drink it. પણ આ ઈટ નથી. ઈટ એટલે ચા માટેનો શબ્દ લખાવો જોઈએ, આપણને નહીં આવે. one cannot drink it. તો ઓપ્શન નંબર છેલ્લો. અહીંયા ભૂલમાં આવી ગયું છે, અહીંયા ડી માં આવે. બરાબર છે? ઓપ્શન નંબર લાસ્ટ, that one cannot drink it. બોક્સ ઇઝ સો હેવી. બોક્સ છે એટલું બધું ભારે છે. બોક્સ શું છે? એટલું બધું ભારે છે. તો રિઝલ્ટ બતાવવાનું છે. ધેટ એ બધામાં આવશે. વન ઇઝ એટલે વર્તમાન છે એટલે કોડ ના આવે. ધેટ વન કેન નોટ લિફ્ટ ઇટ. કેન અને નોટ છે એ કોઈ દિવસ જુદા ના આવે. જો જુદા આવે તો વાક્ય રીતના ખોટી થઈ જાય. ધેટ વન કેન લિફ્ટ ઇટ, ઉપાડી ના શકે, બહુ ભારે છે. ધેટ વન કેન નોટ લિફ્ટ ઇટ, તો ડી આવે. બરાબર? પછી છે અહીંયા જો તમારી સામે હી ઇઝ હેપી. શું લખ્યું છે? હી ઇઝ હેપી. તો મતલબ અહીં કહેવા શું માંગે છે? આ વાક્ય સૌથી વધારે પૂછાયેલું વાક્ય છે. સૌથી વધારે, મેં તમને કીધું ને, સૌથી વધારે પૂછાયેલું વાક્ય છે. હી ઇઝ હેપી, એ ખુશ છે. અને પાછું કોન્ટ્રાસ્ટ છે. ખુશ છે, શું છે છતાં ખુશ છે. ધો મતલબ કોન્ટ્રાસ્ટ એટલે ધો, હાવેવર, એઝ, આ બધું આવે. સિન્સ છે કારણમાં આવે, રીઝન આવે, એટલે ખોટું. આ ત્રણેય વાક્ય રચના તો આવે જ. પણ જો ધો હી ઇઝ પુર, ધો આવે પછી કર્તા, ક્રિયાપદ અને વિશેષણ. હાવેવર પછી પહેલા વિશેષણ આવવું જોઈએ. હાવેવર પુર હી ઇઝ, આ વાક્ય રચના ખોટી છે. ઓપ્શન ખોટો નથી, ઓપ્શન ની અંદર રહેલી વાક્ય રચના ખોટી. ટમેટો ખોટું નથી, ટમેટાની અંદર બાવ છે, ઈયળો છે. Is he is poor. Is ની પહેલા વિશેષણ આવે. Poor is he is. અહીંયા વાક્ય રચના ખોટી છે. તો વાક્ય રચના એક જ સાચી છે અહીંયા. Though he is poor. ગરીબ છે છતાં ખુશ છે. The bank manager informed me that આ બધી વાક્ય રચના છે કોની છે? ઇનડાયરેક્ટ સ્પીચ છે. ઇનડાયરેક્ટ સ્પીચ નો આખો લેક્ચર મેં તમને કીધું તો ને એવી રીતે. તો શું આવે એમાં? મેનર ઓફ એક્શન ના. કોન્ટ્રાસ્ટ ની અંદર ધો, although, even though, but, yet, still, however, is, in spite of, despite. કશું છે આમાં દેખાય છે? કાઈ નથી. સપોઝિશન માં એઝ ઇફ અને કરતા અને વર આવવું જોઈએ. નથી. રિપોર્ટિંગ છે, ઇનડાયરેક્ટ સ્પીચ. દાખલો, યસ. પછી છે in spite of working hard, સખત છતાં he could not achieve success. એને સફળતા. in spite of નો મતલબ શું થઈ ગયો? સાહેબ કોન્ટ્રાસ્ટ થઈ ગયું વાક્ય. મેનર ઓફ એક્શન માં એક જ એઝ આવે. રિપોર્ટિંગ આ જુદી થઈ ગઈ. સપોઝિશન નથી. શું આવે? કોન્ટ્રાસ્ટ. પછી છે લતા ટીચિંગ ક્લાસ લાઈક એન એક્સપર્ટ ટીચર. એક એક્સપર્ટ ટીચરની જેમ એ ક્લાસની અંદર ભણાવે છે. તો કોન્ટ્રાસ્ટમાં ધો, although, even though, but, yet, still, in spite of, despite, however અને as કંઈ નથી. રિપોર્ટિંગ નથી. સપોઝિશન એઝ ઇફ નથી.
મેનર ઓફ એક્શન છે. મેનર ઓફ એક્શનમાં શું આવે? એઝ આવે અને લાઈક આવે. ની જેમ એવો અર્થ થાય. ગમવું એવો અર્થ ન થાય. બરાબર. પછી છે રીટા રેન ફાસ્ટ એઝ ઇફ કરતા અને વર. વાત પૂરી થઈ ગઈ, બીજું કઈ જોવું જ નથી. સપોઝિશન નું વાક્ય થઈ ગયું, વાત પૂરી થઈ ગઈ. તો આ શું થઈ ગયું? સપોઝિશન. પછી છે મિસ્ટર દવે યુઝડ ટુ પ્લે. યુઝડ ટુ પછી મૂળ ક્રિયાપદ, હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ, પાસ્ટ એક્શન, હેબિટ, પાસ્ટ હેબિટ, હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ એટલે પેસિવ વોઇસ થઈ ગયું. સપોઝિશનમાં એઝ ઇફ કરતા વર આવે પર્પસ ની અંદર વિથ અ વ્યૂ ટુ. બરાબર, એ ટાઈપના શબ્દો આવે. ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ. પછી છે પીપલ સ્ટાર્ટ ટીપકો મૂવમેન્ટ. ઇન ઓર્ડર ટુ આવ્યું, ઇન ઓર્ડર ટુ પછી મૂળ ક્રિયાપદ છે. હા, પર્પસ. શું આવે? પર્પસ. પાસ્ટ એક્શન ની અંદર યુઝડ ટુ આવે. આ પેસિવ વોઇસ આવે. આ એઝ ઇફ કરતા વર આવે. હવે ગાડી ઉપડી શું આપણી? વી વેન્ટ ટુ, ધોવારણ ગયા અમે. વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી ક્રિયાપદ એટલે પર્પસ થઈ ગયું સાહેબ. વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી ક્રિયાપદ એટલે પર્પસ. પ્રપોઝ નહીં, પર્પસ. આઈ લવ યુ, ના ના ના. વિલ યુ મેરી મી, ના ના ના. પર્પસ, હેતુ, ઈરાદો બતાવે છે. એક્સપ્રેસિંગ પર્પસ. પછી છે શી સ્પીક્સ. સપોઝિશન છે. એઝ ઇફ કરતા વર આવી ગયું. એઝ ઇફ નથી. લાઈક અ લીડર ના. એઝ ઇફ કરતા અને હેડ બીન પણ આવી શકે વરની જગ્યાએ. બંને સાચા છે. બોથ આર રાઈટ માય ડિયર કિડ્સ. કોહલી પ્લેસ. મેનર ઓફ એક્શન એટલે શું આવે? મેનર ઓફ એક્શન ની અંદર બે શબ્દો આવે, લાઈક અને એઝ. પછી કરતા ક્રિયાપદ. એઝ ઇફ આ તો સપોઝિશન થઈ ગયું. આમાં કોઈ ફંક્શન જ નથી. સીન્સ આવે એટલે રીઝન થઈ ગયું. એઝ સચિન સજેસ્ટ. બરાબર. થઈ ગયું ઓપ્શન ક્લિયર ડિયર? ચીયર. ઇંગ્લિશ ઇઝ ટોટ. Doer is not important. See, purpose, in order to, with a view to, એ શબ્દો નથી આમાં. Used to નથી આમાં. As if કરતા were નથી આમાં. શું આવે? See. પછી છે why should I buy a power saver air conditioner? પાવર બચે એવું એસી લેવાની મારે શું જરૂર છે? હું તો ડાયરેક્ટ પાવર લઉં છું થાંભલેથી. મારે ગમે એવું એસી હાલે, બિલ તો બીજાને આવે. શોવિંગ પર્પસ, હેતુ બતાવે છે. બીકોઝ કારણ બતાવે છે. સો છે રિઝલ્ટ બતાવે છે. બીકોઝ કારણ બતાવે છે. ઇન ઓર્ડર ટુ પછી મૂળ ક્રિયાપદ જોવાનું. ઇન ઓર્ડર ટુ દેખી ગયા એટલે ઠોકમ ઠોક નહીં કરી દેવાની. ઇન ઓર્ડર ટુ પછી મૂળ ક્રિયાપદ હોવું જોઈએ. વીજળી બચાવવા માટે. તો બી થઈ ગયું. પછી I did not pay much heed to it the first day. નાની વાળો પાર્ટ છે. પહેલા દિવસે તો મેં ખાસ ધ્યાન ન આપ્યું. કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ. સીન્સ છે કારણ બતાવે છે. સો છે રિઝલ્ટ બતાવે છે. બીકોઝ બતાવે છે. કયો ઓપ્શન વધ્યો? બટ લેટર ઇટ બીકેમ એવિડન્ટ. પછી તો એ બહુ આગળ વધી ગયો તો પ્રશ્ન. શું થઈ ગયું? સી. બટ છે કોન્ટ્રાસ્ટ બતાવે છે. વોલ્ટ ડિઝની create the best cartoon એને રચ્યા. કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ. એન્ડ છે વિરોધાભાસ નથી બતાવતો. સો રિઝલ્ટ બતાવે છે. બીકોઝ કારણ બતાવે છે. કયો ઓપ્શન વધ્યો? બટ ઇટ ડીડ નોટ અર્ન મોર. પણ એને કંઈક વધારે કમાયા નહીં. કાર્ટૂન બેસ્ટ. પરીક્ષા લી. આઈ ડોન્ટ લાઈક ફાસ્ટ ફૂડ. મને ફાસ્ટ ફૂડ નથી ગમતું. અલ્ટરનેટિવ ચોઇસ છે બેટા. અલ્ટરનેટિવ ચોઇસ એટલે શું થાય? કાં તો ઓર આવે, કાં તો આઈધર ઓર આવે, કાં તો નાઈધર નોર આવે. તો આમાં ત્રણેયમાંથી એક છે. વિલ ટેક આઈધર સોફ્ટ ડ્રિંક ઓર આઈસ્ક્રીમ. કાં તો સોફ્ટ ડ્રિંક્સ એટલે કે કોકા કોલા લઈશ અથવા તો હું આઈસ્ક્રીમ લઈશ. બરાબર થઈ ગયો. ડી. પછી સુનિલ વિલ બાય. સુનિલ ખરીદશે. ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ such as, the same as, એ આવે વાક્ય રચના. Such a mobile phone as has
બેટર કેમેરા. આ મોબાઈલ ફોન વિથ આમાં સચ જ નથી, સેમ એઝ નથી, કંઈ નથી, એક જ ઓપ્શન છે તમારી પાસે. બરાબર થઈ ગયું. હા, હવે માય સિસ્ટર કેમ ટુ મી, પર્પસ બતાવવાનું છે વિથ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ધેટ, પછી કરતા ક્રિયા બનાવે. પણ અહીંયા જો કેમ છે એ ભૂતકાળ છે. શું છે? કેમ છે એ ભૂતકાળ છે. ભૂતકાળ હોય તો અહીંયા કેમ છે એ વર્તમાન છે. ભૂતકાળ અને વર્તમાન વિથ વ્યૂ ટુ પછી આઈએનજી છે. વિથ વ્યૂ ટુ પછી શું છે? આઈએનજી છે. તો વિથ વ્યૂ ટુ પછી આઈએનજી જ આવે તો વાક્યરચના સાચી છે. ટુ લર્ન કમ્યુનિકેશન, આટલું વાંચી ગયા પછી અહીંયા સીધું ટીક નહીં કરી દેવાનું ભાઈ, આગળ જવાનું. કારણ કે હું અહીંયા બટન દબાવીશ પછી આ ડાગલો, એવું તમારે પેપરમાં ડાગલો નહીં આવે. અહીંયા ટુ પછી મૂળ ક્રિયાપદ એ પણ વિથ વ્યૂ ટુ છે. તો ઓપ્શન કયો સાચો છે? બોથ બી એન્ડ સી, બે સાચા છે. બોથ બેન, બે નહીં, બેન અને ભાઈ નહીં, બી એન્ડ સી. પછી અમીષા અને કૃષ્ણ, હી ડીડ નોટ હેલ્પ મી, એણે મને મદદ ના કરી. કન્ડિશન ઇન પાસ્ટ એટલે શું થાય? કન્ડિશન ઇન પાસ્ટમાં ઇફ અથવા હેડ થી વાક્ય શરૂ થાય, અનલેસ થી વાક્ય શરૂ થાય, હેડ અને V3 હોય. હેડ આઈ આસ્ક્ડ હિમ, મેં એને પૂછ્યું હોત, હી કુડ હેલ્પ મી. અહીંયા કુડ પછી હેવ આવવું જોઈએ અને V3 આવવું જોઈએ. નથી, ખોટું. ઇફ આઈ હેડ હેલ્પ હિમ, જો એને મેં મદદ કરી હોત, હી વુડ હેવ હેલ્પડ મી. અહીંયા ઇફ છે, હેડ છે, V3 છે, વુડ છે, હેવ છે, V3 છે, આવી શકે. શુડ સજેશન અથવા એડવાઇસમાં આવે. હેડ ટુ આસ્ક હિમ, ના, આમાં કોઈ વાક્યરચના નથી. બી ઓપ્શન સાચો. બરાબર સમજાઈ ગયું ને કેમ સૂત્રો આવે છે? હા, એમ. પછી છે કૃષ્ણ વોઝ સો, રિઝલ્ટ બતાવવાનું છે. કૃષ્ણ વોઝ સો, રિઝલ્ટ આવે એટલે સો પછી વિશેષણ આવે. શું આવે? વિશેષણ. સો લેઝી, 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 સો મચ લેઝી નહીં, ખોટું. પછી બીકોઝ એટલે કારણ બતાવે છે એટલે રીઝન થઈ ગયું, ખોટું. સો લેઝી ધેટ હી કેન નોટ અને કુડ નોટ ની વાત છે ભાઈ. તો અહીંયા વોઝ છે, ભૂતકાળ છે. ભૂતકાળ હોય એટલે શું આવે? કુડ આવે. તો કયો ઓપ્શન સાચો આવ્યો અહીંયા? કેમ? લેઝી ધેટ હી કુડ નોટ વેક અપ અર્લી, એટલું બધું આળસુ છે કે વહેલો ઉઠી શકતો નથી. પછી નીતા અને નિયતિ, she is very clever student. મેનર ઓફ એક્શન, મેનર ઓફ એક્શન એટલે એઝ અને લાઈક બે માંથી એક આવે. he answers as if, આ તો સપોઝિશન થઈ ગયું, as if અને were એટલે he answers the question as an expert teacher does. as આવી ગયું, as પછી કરતા અને ક્રિયાપદ આવવું જોઈએ તો છે અહીંયા. he is so clever, so that આ તો રિઝલ્ટ થઈ ગયું. he is as clever as, આ કમ્પેરિંગ થઈ ગયું. એટલે તમારી પાસે ઓપ્શન છે બી ફોર બાબુલાલ. પછી છે પ્રેક્ષા અને સુમિત્રા. વોટ ડીડ મિસ્ટર જોશી આસ્ક ધેમ, મિસ્ટર જોશી એને શું પૂછ્યું? રિપોર્ટિંગ કરવાનું છે એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચમાં જવાબ આપવાનો છે. આખી ઇનડાયરેક્ટ સ્પીચ ના આવડતી હોવી જોઈએ. આ ત્રીજી ચોથી વાર હું તમને કહું છું કે આખો ઇનડાયરેક્ટ સ્પીચનો વિડીયો છે. કોમેન્ટ તમને નહીં, કોમેન્ટ બોક્સમાં એની લિંક તમને આખી મળશે. ખાસ શીખો મારા ભાઈ, હજી ટાઈમ છે તમારી પાસે. પૂછ્યું, શું પૂછ્યું ને? તો પૂછવા એટલે આસ્ક. મિસ્ટર જોશી આસ્ક, મિસ્ટર જોશી આસ્ક, મિસ્ટર જોશી આસ્ક, મિસ્ટર જોશી આસ્ક. ધ ક્લાસ, ધ ક્લાસ, ધ ક્લાસ, ધ ક્લાસ. અહીં સુધી બધું સાચું. ટીચર, 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 ટીચર સુધી બધું સાચું. હવે પૂછે છે એટલે કોઈ દિવસ ધેટ સંયોજક ના આવે. કાં તો WH આવે, હાવ આવે, અથવા ઇફ આવે, કાં તો વેધર આવે. ચારમાંથી એક આવે. ધેટ તો કોઈ સંજોગોમાં આવે નહીં. બરાબર. હવે પૂછ્યું એટલે ભૂતકાળ થઈ ગયું છે તો ભૂતકાળમાં વર્તમાન ભેગું ના થાય એટલે આ ઉડી ગયું. ઇફ પૂછાય, ઇફ વચ્ચે આવો તો ઇફ પછી કરતા આવવું જોઈએ, ટુ થી ના થાય. કારણ કે ટુ જે છે એ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર જ્યારે ઇમ્પેરેટિવ આજ્ઞાર્થ વાક્ય હોય ત્યારે આવે. ઇફ પછી ટ્યુશન નથી. પતી ગયું. અને ધેટ છે પૂરું થઈ ગયું. એક જ ઓપ્શન વધે. ઇફ ધ સ્ટુડન્ટ્સ કેમ રેગ્યુલરલી, કે વિદ્યાર્થીઓ બરાબર રેગ્યુલરલી આવે છે કે નહીં એવું પૂછ્યું. ઓકે. સોનલ અને હની, હાઉ વોઝ ધ વે ટુ માલદીવ હિલ. માલદીવ, અત્યારે માલદીવ બહુ હાલે, બંધ કરી દીધું. હારા પાટિયા પાડી દીધા એના, દુકાનનો શટર ખેડવી નાખ્યા. બીજી વાર બીજો કોઈ દેશ આવી રીતે હવે હિંમત નહીં કરે, ઇધર હંગી રહે એમને. હાઉ વોઝ ધ વે ટુ માલદીવ હિલ નો રસ્તો કેવો છે, કેવો હતો?
રિઝલ્ટ એટલે ટુ ઇનફ ટુ સો દેટ સચ દેટ વોઝ સો હિલી ધેટ વી કુડ નોટ ડ્રાઈવ. એટલો બધો પહાડી રસ્તો હતો કે અમે ડ્રાઈવ કરી શક્યા નહીં, આવી શકે. વોઝ ટુ હિલી ફોર અસ નોટ ટુ ડ્રાઈવ. આ ટુ આવે એ વાક્યમાં ક્યારે નોટ ના આવે, કારણ કે ટુ મતલબ જ નેગેટિવ બતાવે છે, એટલે ખોટું. ધ વે વોઝ સો અને એઝ ભેગું ના થાય, ખોટું. ધ વે વોઝ નોટ સો, ખોટું. આ વાક્ય સાચું. એ વેર આર યુ ગોઈંગ, ક્યાં જાય છે? રીઝન એટલે કારણ બતાવવાનું છે. ક્યાં જાય તો where are you going man? I'm going home and I will come tomorrow. આમાં રીઝન કારણ કાંઈ આવ્યું? because, for, since, due to, on account of, કશું કારણ બતાવવાના. એક જ શબ્દ એઝ પણ કારણ બતાવે છે, કશું જ નહીં. આઈ એમ સફરિંગ ફ્રોમ ફીવર, મને તાવ આવે છે, સો આઈ એમ ગોઈંગ હોમ. સો આવ્યું એટલે રિઝલ્ટ બતાવે, ખોટું. સિન્સ કારણ બતાવે. સિન્સ આઈ હેવ હેડેક, મને માથું દુખે છે એટલે આઈ એમ ગોઈંગ હોમ, ઘરે જાઉં છું, આવી શકે. આઈ એમ ગોઈંગ હોમ કારણ નથી કાંઈ. સી. હવે પછીનું છે હાઉ વોઝ ધ લાસ્ટ ક્વેશ્ચન. છેલ્લો પ્રશ્ન કેવો હતો? આ છેલ્લો પ્રશ્ન છે, આપણો છેલ્લો પ્રશ્ન છે. હાઉ વોઝ ધ લાસ્ટ ક્વેશ્ચન. કોન્ટ્રાસ્ટ બતાવવાનો છે. કોન્ટ્રાસ્ટ બતાવે ધો આવે એટલે આપણે સાચું જ કરતી, પણ જો વાક્ય તો વાંચો. ધો ઇટ વોઝ ઇઝી, બહુ સરળ હતો, આઈ કુડ ક્રેક ઇટ, તેમ છતાં મેં એને સોલ્વ કરી નાખ્યો. સરળ હોય તો સોલ્વ જ કરી નાખો ને, આમાં વિરોધાભાસ નથી થતો, એટલે ખોટો. ફોર ઇટ વોઝ લેન્ધી, ફોર છે કારણ બતાવે છે, વાત પૂરી થઈ ગઈ. ધ ક્વેશ્ચન વોઝ અ હાર્ડ નોટ ટુ ક્રેક, કોઈ આમાં કોન્ટ્રાસ્ટનો શબ્દ નથી આવતો. ઇટ વોઝ ઇઝી, આ જે છે ને નેવરલેસ, આ શબ્દ પણ કોન્ટ્રાસ્ટ બતાવે છે, વિરોધાભાસ બતાવે છે. ક્યાંક આવો બોર્ડવાળા અવળચંડાઈ કરીને પૂછી શકે તો એ ધ્યાનમાં રાખવું. આઈ કુડન્ટ ક્રેક ઇટ, બહુ સરળ હતો પ્રશ્ન, છતાં હું સોલ્વ ના કરી શક્યો. તો ઓપ્શન સી ઇઝ રાઈટ. બરાબર થઈ ગયા. 50 + 1 એક બોનસ, 51 આપણા પ્રશ્નો સોલ્વ થઈ ગયા. અને છેલ્લે હું તમને બધાને કહું, થેન્ક યુ વેરી મચ. હર્ષ વારસે છું, તમારું સ્વાગત છે. આ જે ફંક્શન મેં તમને અત્યારે ભણાવ્યા, બધા જ ફંક્શન ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તમારી કોઈ પણ પરીક્ષા હોય, પહેલી પરીક્ષા હોય, પ્રિલિમ હોય કે બોર્ડ પરીક્ષા હોય, બધામાં તમને આ ફંક્શન કામમાં આવી શકે. કારણ કે ફંક્શનનો કોઈ કોર્સ નથી હોતો, બધા ફંક્શન પૂછી જ નાખતા હોય છે બધા. સો આ વિડીયો તમને બહુ જ હેલ્પફુલ થવાનો છે, મદદરૂપ થવાનો છે. આ બધા પ્રશ્નો જે છે એની ટેસ્ટ તમને બીજે કંઈ નહીં મળે, ખાલી મારા કોર્સની અંદર જ મળશે. બધા વિડીયો, રિવિઝનના વિડીયો, પેપર સોલ્યુશનના વિડીયો, ગ્રામરના વિડીયો, બધા જે 12મા ધોરણનો આખું કોર્સ છે, પેકેજ છે 499નું, એની અંદર જ તમને મળશે. આની ટેસ્ટ પણ તમે આપી શકશો. સો સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.